હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. ગઈકાલે આપણે શું ભણ્યા? તો કે ગઈકાલે કેન્સર વિશે ભણ્યા હતા, કઈ રીતે થાય છે, કઈ કઈ રીતે તમે એનું ડાયગ્નોસિસ કરો, કઈ રીતે એની ટ્રીટમેન્ટ આપો, કયા પ્રકાર છે, એ બધું આપણે કાલ ભણી ગયા. 2 પ્રકારની આપણે ઇમ્યુનિટી જોઈતી, એક તો ઇનનેટ ઇમ્યુનિટી હતી અને એક એક્વાયર્ડ ઇમ્યુનિટી હતી. ઇનનેટ ઇમ્યુનિટી છે કોના દ્વારા પ્રદર્શિત થાય? તો કે 4 વસ્તુ એમાં જોઈતી: ફિઝિકલ, ફિઝિયોલોજિકલ, સેલ્યુલર અને સાઇટોકાઇનેસિસ. આ 4 રીતની છે આપણે જોઈ હતી. બીજું શું જોયું હતું? તો કે જે આપણી ઇનનેટ ઇમ્યુનિટી છે એ સ્પેસિફિક હોતી નથી, નોન સ્પેસિફિક હોય છે, એવું આપણે ગઈકાલે ભણી ગયા હતા. હવે આજે આપણે એક્વાયર્ડ ઇમ્યુનિટી ભણશું અને એના પછી એડ્સ વિશે ભણવાના છીએ. તો ગઈકાલના લેક્ચરની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો મને પૂછ્યો. યસ સર. યસ. પાણી આપી દે. હા બોલ. કે સર, આપણે ઇન્ટરફેરન્સ અને આલ્ફા ઇન્ટરફેરન્સમાં ફરક હોય ને? અત્યારે ખાલી આપણે ઇન્ટરફેરન, આલ્ફા ઇન્ટરફેરન છે ને, ખાલી યાદ રાખવાનું છે. 2 અલગ હશે કે નહીં હોય એ આપણે નથી જોવાનું. ઇન્ટરફેરોન છે એ ક્યાં આવે છે ને આલ્ફા ઇન્ટરફેરોન ક્યાં આવે છે ને એ અત્યારે ડિટેલની અંદર યાદ રાખવાનું. આલ્ફા ઇન્ટરફેરોન ક્યાં હતું ને ઇન્ટરફેરોન ક્યાં હતું કે તમને? આલ્ફા ઇન્ટરફેરોન જે છે એ કેન્સરના ડાયગ્નોસિસની અંદર આવતું હતું, અને આ ઇન્ટરફેરોન જે છે એ સાઇટોકાઇનિન ઇમ્યુનિટીની અંદર આવતું હતું. હા, બસ એટલું યાદ રાખવાનું છે. ક્લિયર? કેમ કે ડીપની અંદર જઈશ જે આવડે છે એ ભૂલાઈ જશે. હા સર. ચલો, હવે બીજા કોઈને કઈ ડાઉટ બીજો? ના સર. હોય તો બોલી જાઓ. અને જેને ટેસ્ટની અંદર જે ક્વેશ્ચન નહીં આવડતા હોય, થિયરી બેઝ હોય, આપણે સમજાવી દીધું. માનો કે દાખલા જેવું છે એ નથી સમજાતું, મને સ્ક્રીનશોટ પાડીને મોકલો, સર આ નથી સમજાતું, તો હું મોકલું છું. જેને જેને ડાઉટ આવ્યા છે એ બધાને પૂછી જો. આપણે આન્સર આપ્યા છે? હા સર. તો પછી કેમ માર્ક નથી આવતા ને ડાઉટ ન થતા હોય તો એ પછી તમારી આળસ હોય ને આળસવાળાને ડૉક્ટરની અંદર કાંઈ કામ નથી. એ સમજી જવાનું બધા. એટલે કાં તો આળસ મૂકવી પડશે તો તમે ડૉક્ટરની અંદર સિલેક્ટ થશો, બાકી કાંઈ નહીં થાય. તો આપણે અત્યારે પહેલા ભણવાનું છે. ઇનનેટ કાલે ભણી ગયા હતા. નોન સ્પેસિફિક એટલે શું થાય? કોણ કહેશે? સર નો, એટલે બિનચોક્કસ, એટલે મતલબમાં જે આપણા ઇનેટ ઇમ્યુનિટી છે એ બિનચોક્કસ છે. હવે ધારો કે કોઈ પણ બહારથી જે ઇન્ડિજન્સ આવતા હોય તો એ દરેક માટે આપણા અંદર એ કોમન એન્ટીબોડીનું નિર્માણ કરે. એન્ટીબોડી ક્યાં એમાં નિર્માણ હતી?
એટલે દરેક સામે પ્રતિકારકતા આપતું હતું, કોઈ સ્પેસિફિક એન્ટીજન સામે આપણું કોરોના આવે તો આ inactivity- સ્પેસિફિક પ્રકારની એન્ટીબોડી આવે એવું કંઈ હતું નહીં. વાયરસ આવે તો ચામડી વાયરસથી પ્રોટેક્શન આપતી હતી, બેક્ટેરિયા આવે તો ચામડી બેક્ટેરિયાથી પ્રોટેક્શન આપતી હતી, ફંગી આવે તો ફૂગથી પણ આપણી ચામડી સ્પેસિફિક આપતી. ચામડી એક જ હતી, બાકી ગમે એ આવે. એવી રીતે જઠરની અંદર એસિડ છે, HCl છે, તો એ ગમે ત્યાં જાય એસિડ જ જાય. પછી હાઇડ્રોક્લોરિક એસિડ જગ્યાએ સલ્ફ્યુરિક એસિડ જઠરની અંદર બનવા નહોતું મળતું. ખબર પડી? એટલે કે હા, સર. સ્પેસિફિક હતી નહીં. તમે વાયરસ આવે તો ચામડી એની જ જાય, બેક્ટેરિયા આવે તો ચામડી એની જાય, એવી રીતનું હતું. એટલે એને શું કહેતા હતા? નોન સ્પેસિફિક આપણે કહેતા હતા. આ કેવું છે? તો કે આ સ્પેસિફિક આવશે. કઈ? તો કે એક્વાયર્ડ ઇમ્યુનિટી. કેવી છે? તો કે સ્પેસિફિક છે. સ્પેસિફિક એટલે શું? તો કે માનો કે કોરોના વાયરસ આવે તો અત્યારે આપણે વેક્સિન લઈ આવીએ તો એની વેક્સિન અંદર બની ગઈ તો સ્પેસિફિક હોય. હવે કોરોનાની અંદર જે એન્ટીબોડી કોરોના સામે બની હોય એ પાછો મેલેરિયા આવે તો હાલે નહીં. મેલેરિયા માટે પાછી બીજી એન્ટીબોડી જોઈએ. ખબર પડી સ્પેસિફિકનો અર્થ શું છે? હા સર. હવે બે વર્ડ એક તો સમજવાના છે. એક તો પ્રાઇમરી રિસ્પોન્સ સમજવાનો છે અને બીજો વર્ડ છે સેકન્ડરી રિસ્પોન્સ. પ્રાઇમરી રિસ્પોન્સ અને સેકન્ડરી રિસ્પોન્સ એટલે શું સમજાવું? માનો કે તમને જ્યારે પહેલી વખત મેલેરિયા થયો હોય તો પહેલી વખત મેલેરિયા થાય ને ત્યારે આપણા શરીર માટે તો એ જે બહારથી વસ્તુ આવે છે, જે ફોરેન પાર્ટિકલ આપણા શરીરની અંદર આવી ગયા, પ્લાઝ્મોડિયમ જે આપણે જોયા હતા, તો એ કેવા છે? તો કે એ આપણા શરીર માટે સાવ સામાન એટલે કે સાવ નવા છે. સાવ નવા છે એટલે શું થશે? તો કે પ્રાથમિક જે ત્યારે જે આપણું બોડી, ત્યારે આપણું શરીર જે પ્રતિચાર આપે એ કેવો હોય? તો કે સાવ સામાન્ય પ્રતિચાર આપે, એટલે કે બહુ ઓછી તીવ્રતાનો પ્રતિચાર હોય એમ લખી શકીએ. ઓછી તીવ્રતાનો પ્રતિચાર તરીકે ઓળખી શકો. તો એને શું કહેવાય? પ્રાઇમરી રિસ્પોન્સ તરીકે ઓળખવામાં. હવે સેકન્ડરી રિસ્પોન્સ એટલે શું? તો કે મેલેરિયા માટેના જે પ્લાઝ્મોડિયમ છે એ ત્યારે આવી ગયા હતા. હવે માનો કે એની સામે આપણે દવા લીધી, આપણું શરીર એની માટે કેવું થઈ ગયું? ટેવાઈ ગયું. હવે બીજી વખત મેલેરિયા વાળું માદા એનોફિલિસ જે મચ્છર હતું એ આવીને તમને કવડી જાય છે, સંક્રમિત હતું. એ જ્યારે પાછા આપણા શરીરની અંદર સ્પોરોઝોઇટ મૂકી જાય પ્લાઝ્મોડિયમના, તો આપણું શરીર શું કરશે? તો કે વધુ તીવ્રતાનો રિસ્પોન્સ આપશે, વધુ તીવ્રતાનો પ્રતિચાર આપશે, અને જેવો ઓલો આવશે ને એને મારી નાખશે પ્લાઝ્મોડિયમને. શું કામ? તો આપણે એન્ટીબોડી છે એ અંદર બની ગયેલા છે. તો એ વધુ તીવ્રતાનો જે પ્રતિચાર આપે છે એને શું કહેવાય? તો કે એને સેકન્ડરી રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે. હવે સેકન્ડરી રિસ્પોન્સ છે કે માનો કે તમને કોઈક વસ્તુ હું ભણાવું છું, તમને એવું યાદ આવે છે કે હું આ ભણેલો છું, તો એ કોની ઉપર યાદ રહ્યું? તો કે તમારી યાદ શક્તિ ઉપર રહ્યું. એમ સેકન્ડરી રિસ્પોન્સ જે આપણો છે કોને ઉપર આધારિત છે? તો કે યાદ શક્તિ ઉપર આધારિત છે. કોની યાદ શક્તિ? તો કે બીટા સેલની હમણાં ભણશું એની ઉપર આધાર રાખે છે, કે સ્મૃતિ ઉપર આધારિત છે. એવી રીતે તમે લખો તો પણ ચાલે. સ્મૃતિ ઉપર આધારિત છે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. તેને શું કહેવાય? સેકન્ડરી રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે. તો સર આ પ્રાથમિક રિસ્પોન્સ જે તમે ક્યારના કહો છો અને જે સેકન્ડરી રિસ્પોન્સ તમે ક્યારના કહો છો, પ્રાથમિક અને દ્વિતીયક રિસ્પોન્સ તમે ક્યારના કહો છો, કોના દ્વારા આપવામાં આવે? તો કે પ્રાઇમરી અને સેકન્ડરી જે રિસ્પોન્સ છે એ બે પ્રકારના સેલ દ્વારા આપવામાં આવે છે. કયા બે પ્રકારના સેલ ભાઈ? તો કે આપણે ભણી ગયા લિમ્ફોસાઇટ ભણ્યા હતા. લિમ્ફોસાઇટ ક્યાં આવતું હતું મને કહો તો? જેની યાદ આવે બોલો. WBC ની અંદર. WBC ની અંદર કેમ આવતું હતું? કણિકા વિહીન. કણિકા વિહીન ની અંદર ક્યાં ક્યાં કોષો હતા એ બોલો તો? એક લિમ્ફોસાઇટ્સ અને બીજો મોનોસાઇટ્સ. રેડી? લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ હતા. એમાં જે લિમ્ફોસાઇટ હતા એ બે પ્રકારના છે. ક્યાં કે એક તો છે બી લિમ્ફોસાઇટ અને એક છે ટી લિમ્ફોસાઇટ. ખબર પડી આપણે ક્યાં ભણીએ છીએ અત્યારે? તો કે સર તમે છે ને આપણે 11મા ધોરણ આવું ભણાવ્યું કે WBC છે. WBC બે પ્રકારના હોય, એક તો કણિકામય હોય, એક કણિકા વિહીન હોય. કણિકામય છે એમાં કોને ભણાયો? તો કે એમાં સર આપણે ત્રણ વસ્તુ ભણ્યા હતા. એક તો ન્યુટ્રોફિલ્સ ભણ્યા હતા, એક બેઝોફિલ્સ ભણ્યા હતા અને એક ઇઓસિનોફિલ્સ ભણ્યા હતા. જ્યારે કણિકા વિહીનમાં કોને ભણ્યા? તો કે મોનોસાઇટ ભણ્યા હતા અને લિમ્ફોસાઇટ ભણ્યા હતા. આ લિમ્ફોસાઇટ છે એ બે પ્રકારના, એક બી લિમ્ફોસાઇટ છે અને એક ટી લિમ્ફોસાઇટ છે. ખબર પડી? હા સર. હા સર.
તો હવે જે ટી લિમ્ફોસાઇટ છે એની વિશે આપણે બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટની વાત કરવાની છે. બે અલગ અલગ પ્રકારના કોષ છે એટલે બે અલગ અલગ પ્રકારના કાર્ય કરતા, એક કાર્ય કરતા હોય તો બેને અલગ અલગ કહેવાય નહીં, તો ખબર પડે ને. તો જે બી લિમ્ફોસાઇટ છે એનું કાર્ય શું છે, તો કે બી લિમ્ફોસાઇટ છે એ અમુક પ્રકારની પોલીપેપ્ટાઇડ્સ બનાવે છે. પોલીપેપ્ટાઇડ ને શું કે આપણે પ્રોટીન કહીએ કે પ્રોટીન. તો જે આ પ્રોટીન બનાવે છે કોણ બનાવે છે, તો કે બીટા સેલ. તો કે બી લિમ્ફોસાઇટ છે જે પ્રોટીન ને બનાવે છે એને જ શું કહેવાય, એને એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય, એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે. એન્ટીબોડી છે એ કેટલી પેપ્ટાઇડની બનેલી, તો કે દરેક એન્ટીબોડી છે એ 4 પ્રકારની પોલીપેપ્ટાઇડની બનેલી હોય છે. હવે 4 પ્રકારની પોલીપેપ્ટાઇડ હોય એટલે શું થયું, તો કે 4 અલગ અલગ પોલીપેપ્ટાઇડ હશે. તેમાંથી 2 પોલીપેપ્ટાઇડ છે એ કેવી હોય, તો કે 2 પોલીપેપ્ટાઇડ છે એ ભારે શૃંખલા છે, ભારે શૃંખલા છે. અને 2 પોલીપેપ્ટાઇડ છે એ કેવી છે, તો કે હલકી શૃંખલા છે. તો ભારેને H વડે દર્શાવાય, હલકીને લાઇટ તરીકે દર્શાવે. એટલે આને છે ને તમે H2L2 તરીકે ઓળખવામાં આવે છે. H2L2 કોનું ફોર્મ્યુલા છે, તો કે એન્ટીબોડીનું છે. ખબર પડી? હા સર. હવે એન્ટીબોડી છે એ ક્યાં તરતી હોય, તો કે પ્લાઝમામાં રુધિર રસની અંદર તરતી હોય. એટલે એને શું કહેવાય છે, તો કે તરલ પ્રતિકારકતા દર્શાવે છે. એટલે કે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ આપે છે. તમને એવું પૂછે, એમાં પૂછવામાં આવે કે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ એ કોના દ્વારા આપવામાં આવે છે, તો શું આન્સર આવશે, તો કે બીટા સેલ દ્વારા જે એન્ટીબોડી બને છે એના દ્વારા આપવામાં આવે છે. ખબર પડી બધાને કે કઈ ડાઉટ છે? ના સર. ક્લિયર એટલી વસ્તુ? હા સર. હ્યુમરલ એટલે શું થયું, તરલ પ્રતિકારકતા રિસ્પોન્સ ને પ્રતિચાર તરીકે ઓળખો. ચાલો હવે આપણે છે ને એન્ટીબોડીની આકૃતિ જોઈ લઈએ, ઉપર આપી છે. બતાણી બધાને? હા સર. આ એક હળવી શૃંખલા, આ બીજી હળવી શૃંખલા એટલે L2 થઈ ગયું. આ મોટી શૃંખલા છે આખી, આ બીજી ભારે શૃંખલા એટલે કયું થયું, H2L2 થઈ ગયું. ખબર પડી બધાને? હા સર. આ વચ્ચે શું જોવા મળે, તો કે 2S એટલે ડાયસલ્ફાઇડ બોન્ડ જોવા મળે છે. બતાય છે બધાને? હા સર. તમને એવું પૂછવામાં આવે કે એક ભારે શૃંખલા છે એ એક હળવી શૃંખલા સાથે કેટલા ડાયસલ્ફાઇડ બોન્ડ થી જોડે છે, તો કાંઈ જો એક ડાયસલ્ફાઇડ બોન્ડ જોવા મળ્યો બધાને? હા સર. તો ભારે શૃંખલા છે બીજી ભારે શૃંખલા દ્વારા કેટલા ડાયસલ્ફાઇડ બોન્ડ થી જોડાય છે, તો કે 2 ડાયસલ્ફાઇડ બોન્ડ જોવા મળ્યા અહીંયા. હા સર. નીચેનો કયો છેડો, તો નીચે કાર્બન છે, ઉપર કોણ છે, નાઇટ્રોજન છે. બતાય છે? હા સર. એ આ શું છે, વચ્ચે ખાલી જગ્યા ભાગ જોવા મળે, તો કે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે. ત્યાં એન્ટીજન નું હોય ને એ ડાયરેક્ટ શું કરી દે, તો કે એન્ટીજન ને જોડી દે એટલે એન્ટીજન છે એ કામ કરતું બંધ થઈ જાય. શું કામ, એની અંદર એન્ટીબોડી જોડાઈ ગઈ. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ના સર. ચાલો હવે આપણે કોની વિશે ભણવાનું, તો કે ટી સેલ વિશે ભણવાનું છે. બી સેલ વિશે શું થયું, તો કે બી સેલ છે ક્યાં આટામાં, તો કે પ્લાઝ્મા રસની અંદર આટા મારતા હોય ને એ શું કરે છે, તો કે પ્રોટીન બનાવે છે. એ પ્રોટીનને શું કહેવાય, એન્ટીબોડી કહેવાય. કેટલી પેપ્ટાઇડ શૃંખલા બને, કે 4 પેપ્ટાઇડ શૃંખલા, એમાંથી 2 ભારે હોય ને 2 હલકી હોય એટલે H2L2 તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? પતી ગયું. અને કયો રિસ્પોન્સ આપે છે, તો કે એન્ટીબોડી પોતે બનાવે છે એટલે હ્યુમરલ રિસ્પોન્સ આપે છે. આ એન્ટીબોડી છે આપણે અત્યારે માનો કે જો કોઈને કોરોના થઈ ગયો હોય અને કોરોનામાંથી સાજા થયા હોય, વેક્સિન આપી ન હોય, તો એની અંદર શું બની જાય, તો કે આ હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ બની જાય છે. તમે બધાએ પ્લાઝ્મા ડોનરનું સાંભળ્યું છે? પ્લાઝ્મા ડોનેટ કરે છે. હા સર. એ શું છે, તો કે એની અંદર કુદરતી કોરોના વિરુદ્ધ એન્ટીબોડી સર્જાઈ ગઈ એટલે એ પ્લાઝમાની અંદર એન્ટીબોડી આવી જાય ને એ કોકને આપો એટલે કે જે વ્યક્તિને તમે એ પ્લાઝમા ડોનેટ કર્યું એ વ્યક્તિ પાછો કોરોના સામે લડવા માટે સક્ષમ થઈ. જ્યારે વેક્સિન આવી નહોતી ત્યારે આપણે આ બધું સાંભળ્યું હતું. ક્લિયર એટલી વાત બધાને? હા સર. ચલો ટી લિમ્ફોસાઇટ છે એ શું કરતો, કે ટી લિમ્ફોસાઇટ છે એ એન્ટીબોડી બનાવતા નથી, પરંતુ શું કરે, તો કે એન્ટીબોડી બનાવવામાં મદદરૂપ કરે છે. એન્ટીબોડી બનાવવા માટે
બી સેલને મદદ કરે છે. ટી સેલ એક પ્રકારના હોય, ટી સેલ પણ ઘણા પ્રકારના હોય. ટી હેલ્પર સેલ આવે, ટી કિલર સેલ આવે. ડિટેલની અંદર MBBS માં એમાં આપણે ભણવાનું છે. અત્યારે ભણવામાં નથી આપ્યું તો આપણે કંઈ ભણવાની જરૂર નથી. એટલું યાદ આવે, ટી લિમ્ફોસાઇટ કરે છે શું? તો કે એન્ટીબોડી બનાવતા નથી, પરંતુ એન્ટીબોડી બનાવવાની અંદર મદદ કરે છે. તમે એવું સાંભળ્યું છે કે માનો કે કોઈને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું છે અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ, કિડની ફેલ્યોર થઈ ગઈ છે તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની છે, તો કિડની જો કોઈની જોતી હોય તો સામાન્ય રીતે કોની પાસેથી માંગશે? કાં એના મમ્મી પાસેથી માંગશે, કાં તો એના પિતા પાસેથી માંગશે, કાં એના ભાઈ બહેન પાસેથી માંગશે. આવું સાંભળ્યું છે? હા સર. શું કામે? હા સર. તો કે આપણું શરીર છે એ બહારની વસ્તુ આપણા શરીરમાં આવે તો શું કરી દે? એને ઓળખીને મારવાનું કરે. એને ઓળખે અને તેને મારે. આવું કામ કરે છે. જો નજીકની કોઈ વ્યક્તિની તમે વસ્તુ લેશો, ઓર્ગાન લેશો, તો એ આપણા શરીરને એમ લાગે કે આ આપણા નજીકના સંબંધીનું છે, એટલે એ આપણી ઉપર ઓછો ઇમ્યુન રિસ્પોન્સ એનો આવે. પરંતુ કોઈ તમે ઓળખીતાની કિડની નથી લેતા, બીજાની કિડની તમે ટ્રાન્સપ્લાન્ટ કરો છો, ડાયરેક્ટ શું આવે? તો કે એનું રિએક્શન આવે છે અને શું થાય છે? એ જે ભાટ તમે બેસાડ્યો છે એમાં સોજો આવી જાય ને એવું બધું થઈ જાય. આવું જોયું છે? એને શું કે ગ્રાફ્ટ રિજેક્શન તરીકે ઓળખવામાં આવે. તો તમે કોઈ બીજાની કિડની છે એ ટ્રાન્સપ્લાન્ટ કરો છો, એ રિજેક્ટ થવાનું કારણ કોણ છે? તો એ રિજેક્ટ થવાનું કારણ ટી સેલ છે. ખબર પડી? ટી સેલ શું કરે કે આપણી શરીર ને બીજાના શરીરનું કઈ વસ્તુ હોય તો એ ડાયરેક્ટ રિજેક્ટ કરી દે. એને શું કહેવાય? તો કે એને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. બીટા સેલ શું કરતા હતા? બીટા સેલ એન્ટીબોડી બનાવતા હતા ને એ રક્ષા કરતું હતું. અહીંયા કઈ ટી સેલ એન્ટીબોડી બનાવતા નથી, સેલ પોતે રક્ષા કરે છે, એટલે એને શું કહેવાય? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહેવાય. જ્યારે એન્ટીબોડી વાળું જે બી સેલ વાળું હતું એને શું કહેતા? હ્યુમરલ રિસ્પોન્સ કહેતા, ઇમ્યુન રિસ્પોન્સ કહેતા હતા. ખબર પડી બે વચ્ચે શું ડિફરન્સ છે? તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે ડોક્ટર છો, તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરો છો, તમને એવી ખબર પડે છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ રિજેક્ટ થાય છે, શરીર પોતે રિજેક્ટ કરે છે, તો નીચેનામાંથી કયા કોષ છે એના માટે જવાબદાર છે? બી સેલ, ટી સેલ, લિમ્ફોસાઇટ, આપેલ તમામ. તો શું આવશે? ટી સેલ આવશે. ખબર પડી? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી આવશે. CMI તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવાય? તો આ બધી વસ્તુ છે આપણે જન્મમાં ત્યારે આપણી પાસે હતી નહીં. જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ આપણે ઉપાર્જિત કરતા જાય છે, આપણે શીખતા જાય છે, આપણે એક્વાયર કરતા જાય. તમે અત્યારે શું કરો છો? નોલેજ એક્વાયર કરો છો. તેમ આને શું કહે? એક્વાયર્ડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હા સર. કોઈ ડાઉટ છે આમાં? તો બોલો. ના સર. ચાલો. ઉપાર્જિત રોગ પ્રતિકારકતા કોના આધારિત છે? સ્મૃતિ આધારિત. ખબર પડી કેમ સ્મૃતિ આધારિત છે? પ્રાઇમરી રિસ્પોન્સ એ લો લેવલનો હોય, પણ સેકન્ડરી રિસ્પોન્સ હાઈ લેવલનો શું કામ થાય? તો કે પહેલા આવી ગયો ને ત્યારે ખબર પડે કે આ આપણને એક વખત મારીને વયો ગયો છે, એટલે આપણા શરીર છે ને તૈયાર થઈ આપણા શરીરની આર્મી કે આને ઢીબી નાખવા. ખબર પડી? પહેલી વાર કોઈ રોગના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે છે, જે કે હોય નિમ્ન તીવ્રતાનો, એને પ્રાથમિક પ્રતિચાર કહે. ત્યારબાદ જે રોગકારકનો સામનો થાય છે તે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય સ્મૃતિ આધારિત. જો સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચારને શું કહેવાય છે? એમનેસ્ટિક રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. એમનેસ્ટિક રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ શું થાય છે કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે, એટલે કે એક વખત કોઈ આપણને મારી ગયું એની યાદશક્તિ આપણને હોય છે. પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર છે કોના દ્વારા આપવામાં આવે છે? તો કે બે પ્રકારના કોષો. કયા કોષો? તો કે લસિકા કોષો, એટલે કે લિમ્ફોસાઇટ દ્વારા. બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ. બી લિમ્ફોસાઇટ શું કરે છે? તો કે પ્રોટીનની આર્મી બનાવે છે, જેથી તે રોગકારકો સામે લડી શકે. આ પ્રોટીનની જે આર્મી છે એને શું કહેવાય? પ્રતિધરી અથવા તો એન્ટીબોડી કહેવાય. ટી કોષો છે એ એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં મદદ કરે છે. ક્લિયર? એન્ટીબોડીની અંદર શું હોય? તો કે એન્ટીબોડીની રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શું કહેવાય? 2 હળવી હોય ને 2 ભારે હોય, ને H2L2 કહેવાય. વિવિધ પ્રકારની એન્ટીબોડી સર્જાય છે. કઈ કઈ છે? જો IgA, IgM, IgE અને IgG. એના કાર્ય શું છે આમાં આપ્યા નથી, પણ આપણે હમણાં નીચે લખશું. એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે, એટલે કે પ્લાઝમામાં જોવા મળે છે, તેથી તેને શું કહેવાય? તરલ પ્રતિકાર પ્રતિચાર, પ્રતિકારકતા પ્રતિચાર અથવા તો હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ કહેવાય.
જે ઉપાર્જિત પ્રતિકારકમાં બે પ્રકારનો એક છે. બીજો પ્રકાર કયો છે? તો કે એન્ટીબોડી મધ્યસ્થી છે. ઈ કોના દ્વારા છે? તો કે કોષીય પ્રતિકારક CMI દ્વારા મળે છે. ખબર પડી? એન્ટીબોડી મધ્યસ્થી એટલે કોણ થાય? હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ થાય. અને બીજો પ્રકાર કયો છે? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી CMI છે. ખબર પડી? હા સર. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. ટી લિમ્ફોસાઇટ છે એ CMI નું માધ્યમ બને છે જ્યારે તમે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ એટલે કે કિડની વગેરે જેવા સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે છે ત્યારે એકમાત્ર ઉપચાર કયો છે? ટ્રાન્સપ્લાન્ટેશન હોય છે, જેથી તમે રોગી સામાન્ય જીવન જીવી શકે છે. યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય છે. આવું શું કામ થાય છે કે કોઈ પણ દાતાના અંગ શું કામ નથી લઈ શકતા? તો કે ચિકિત્સકો શું તપાસે છે ત્યારે કોઈ પણ સ્ત્રોત પશુ અથવા અન્ય પ્રાઇમેટ કે મનુષ્ય જાતિના અંગોનું આરોપણ થઈ શકતું નથી, કારણ કે તરત જ દર્દીનું શરીર છે તે અંગને શું કરશે? નકારશે, એટલે કે એને રિજેક્ટ કરી દેશે. કોઈ પણ આરોપણ અને પ્રત્યારોપણ પહેલા પેશી નિસંગતતા એટલે કે ટીસ્યુ છે એ એના મેચ થાય છે કે નથી થતું? રુધિર એટલે કે બ્લડ ગ્રુપ છે એની સાથે મેચ થાય કે નથી થતું? તે પછી પણ રોગીને પોતાના જીવન પર્યંત પ્રતિરોધકો, પ્રતિકાર અવરોધકો એટલે કે ઇમ્યુન સપ્રેસર આપવામાં આવે. શરીર છે શું કામ આવું કરે? તો કે સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે અને કોષી મધ્યસ્થી કરે તેવા પ્રતિકારકતા એટલે કે CMI છે એ પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. કોણ છે? CMI છે કે એન્ટીબોડી મધ્યસ્થી છે એટલે કે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ છે? CMI. એટલું ક્લિયર થઈ ગયું બધાને? હા સર. હા સર. ચાલો હવે સક્રિય ઇમ્યુનિટી અને નિષ્ક્રિય ઇમ્યુનિટી કે એક્ટિવ અને પેસિવ ઇમ્યુનિટી છે શું એ જોઈએ આપણે. અત્યારે આપણે ખૂબ જ સારું વસ્તુ છે ઉદાહરણ લેવા હાટું, એટલે ખબર પડી જશે. ચાલો, એક ભાઈ છે. કોણ છે? આ ભાઈ એ છે. આ બાજુ બીજા ભાઈ દોરીએ બી. બતાના બીજા બી ભાઈ ને એ ને બી બતાના બધાને કઈ નહીં. આને એ આપી દો પેલા છે એટલે આને બી આપી દો. એ ભાઈ ને શું થઈ ગયું? કોરોના થઈ ગયું. હજી ધારો કે વેક્સિન ની શરૂઆત નથી થઈ. હવે આ ભાઈને કોરોના થયો, ધીમે ધીમે કોરોના સારો થઈ ગયો એટલે શું થાય છે? તો કે એના શરીરની અંદર એન્ટીબોડી બની ગયા. જાતે બનાવ્યા શરીરે? તો કે હા સર જાતે બનાવ્યા. તો આ રીતની જે ઇમ્યુનિટી હોય એને શું કહેવાય? એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય. શું કહેવાય? શું કહેવાય? એક્ટિવ ઇમ્યુનિટી. હવે શું થયું? બી ભાઈને જે છે ભાઈ બી અને નામ આપ્યું માણસ બી, એને કોરોના થઈ ગયો પણ એનું બહુ સિવિયર કેસ છે એટલે એનું શરીર છે બહુ પાછું પડતું જાય એટલે શું કરશે કે જે આ એ ભાઈનું છે ને પ્લાઝમા લઈ લીધું. આપણે શું કર્યું? પ્લાઝમા લઈ લીધું એટલે એની અંદર એન્ટીબોડી હશે ને એ ડાયરેક્ટ કોને ચડાવી દે? તો કે માણસ બી ને ચડાવી દે. અને માણસ બી ને ડાયરેક્ટ એન્ટીબોડી મળી ગઈ. મળી ગઈ એન્ટીબોડી ક્યાંથી મળી ગઈ? તો કે ઓલા ભાઈના પ્લાઝમામાંથી મળી ગઈ. તો આ રીતે જે ઇમ્યુનિટી બને એને શું કહેવાય? પેસિવ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? શરીર કઈ કામ નથી કરતું પણ ડાયરેક્ટ બહારથી તૈયાર મળી જાય છે એને શું કહેવાય? પેસિવ ઇમ્યુનિટી કહેવાય. વેક્સિન છે એ પેસિવ ઇમ્યુનિટી નથી. વેક્સિન છે એ પેસિવ ઇમ્યુનિટી નથી. એ આપણે હમણાં નીચે ભણશું. પણ એટલી ખબર પડી કે ન ખબર પડી? તૈયાર તમને એન્ટીબોડી મળી જાય તો એને શું કહેવાય? પેસિવ ઇમ્યુનિટી કહેવાય. તમારું શરીર જાતે એન્ટીબોડી બનાવે એને શું કહેવાય? તો કે એને એક્ટિવ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં લખો, જ્યારે યજમાન એટલે કે જે વ્યક્તિ છે એ એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે યજમાન દેહમાં પ્રતિદ્રવ્યનું સર્જન થાય એટલે કે એન્ટીબોડીનું સર્જન થાય છે. એન્ટીજન જીવંત હોય, મૃત હોય કે અન્ય પ્રોટીનના સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતા શું કે એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય. હવે તમે વેક્સિન આપો છો તો વેક્સિનમાં શું કરે છે? વેક્સિનમાં શું કરે છે? તો કે 4 પ્રકારની વેક્સિનની આપણે ધ્યાનમાં લઈએ. અત્યારે મોડર્ના છે હજી આવી છે એટલે એને અત્યારે વાત નથી કરવાની. કોવિશિલ્ડ, પછી બીજી કઈ છે? કોવેક્સિન, અને ત્રીજી છે સ્પુટનિક જે રશિયાની છે. તો કોવિશિલ્ડમાં શું થાય છે ખબર છે? આપણે જોયું હતું રીહનો વાયરસ, સાંભળ્યું છે બધાને? હા સર. શું કરતો હતો? સામાન્ય શરદી. શરદી. સામાન્ય શરદી કરતો. હવે આપણે રેસસ મંકીનું નામ સાંભળ્યું હતું?
હા સર. રેસસ મંકીનો રીહનો વાયરસ લીધો. શું કર્યું? રેસસ મંકીનો રીહનો વાયરસ લીધો અને એની અંદર શું કર્યું ખબર છે? એની અંદર આપણું જે કોરોના છે ને એનું પ્રોટીન હોય ને એનું જીન નાખી દીધું. કેની અંદર? રીહનો વાયરસમાં. કોનો રીહનો વાયરસ? ચિમ્પાન્જીનો. અને એનાથી જે એન્ટીબોડી બને એને શું કહેવાય? કોવિશિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ કોવિશિલ્ડ આપણી શરીરની અંદર ગઈ એટલે આપણા શરીરને શું થાય? કોકે હુમલો કર્યો. હુમલો કર્યો એટલે શું થયું? આપણું શરીર એક્ટિવ થયું. તાવ આવ્યો તો જે વેક્સિન દીધી છે એ બધાએ. હા સર. તો એ શું થાય છે? તો કે આપણું શરીર એક્ટિવ થઈ ગયું. તો એ કેવા પ્રકારનો રિસ્પોન્સ કહેવાય? તો કે એને પ્રાઇમરી રિસ્પોન્સ કહેવાય. આપણા શરીરે જાતે આ વાયરસ અંદર આવ્યો ને એની સામે શું કર્યું? લડાઈ કરી. તેને એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય. ખબર પડી? એટલે આપણે વેક્સિન આપીએ છીએ એ એક્ટિવ ઇમ્યુનિટી છે કે પેસિવ ઇમ્યુનિટી છે? તો કે એક્ટિવ ઇમ્યુનિટી. શું કામ? તો કે આપણું શરીર જાતે એન્ટીબોડી બનાવે છે એટલે. ક્લિયર બધાને? હા સર. ઓકે. એન્ટીજન અને એન્ટીબોડીમાં શું? આ એન્ટીજન છે. બહારથી આવ્યો ને આપણું શરીર આને મારવા હાટું જે બનાવે એને એન્ટીબોડી કહેવાય. સક્રિય પ્રતિકારકતા કેવી હોય છે? ધીમી હોય છે. તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવા માટે કેવું થાય? સમય માંગી લે છે. એટલે કે તમે જ્યારે પ્રાઇમરી રિસ્પોન્સ હોય એ ધીમે 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 થાય. માનો કે આ એ પર્સન છે જેને કોરોના થઈ ગયો તો એને કોરોનાની એન્ટીબોડી બનાવવામાં કેવું થયું હતું? તો કે ધીમે ધીમે થયું હતું. એક હારે એન્ટીબોડી બની ગઈ નહોતી. એક જ દિવસમાં એન્ટીબોડી બની જાય કોરોના થયો હોય તો? ના. એટલે ઈ છે પૂર્ણ પ્રભાવશાળી, એટલે કે ખૂબ જ પ્રભાવશાળી પ્રતિચાર આપવા માટે, એટલે કે રિસ્પોન્સ આપવા માટે સમય માંગી લે છે. કેમાં? તો કે એક્ટિવ ઇમ્યુનિટીમાં. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુની રસી આપવી અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને સંક્રમિત દાખલ કરવા, એટલે કે જે આપણે અત્યારે વેક્સિન આપીએ છીએ એ કેવી છે? તો કે સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. ખબર પડી બધાને આ લાઈન? હા સર. જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે તો તેને શું કહેવાય? નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે. શું તમે જાણો છો કે નવજાત શિશુમાં માતાનું દૂધ છે એ કેમ અતિ આવશ્યક ગણવામાં આવે છે? જેમ કે દુગ્ધ સ્ત્રાવ, એટલે કે જે લેક્ટેશન પીરિયડ હોય ત્યારે માતાના સ્તનમાંથી જે સ્ત્રાવતું જે પીળાશ પડતું પ્રવાહી છે એને કોલોસ્ટ્રોમ કહેતા હતા. અને એની અંદર શું જોવા મળતું? કે એમાં IgA બોડી જોવા મળે છે. IgA એન્ટીબોડી જોવા મળે છે. અને એ શું કરે છે? તો કે શિશુને રક્ષિત કરે છે. શિશુ એન્ટીબોડી જાતે બનાવી નહીં. ક્યાંથી આવી? તો કે માતાના દૂધમાંથી એના શરીરને મળે. એટલે એને શું કહેવાય? પેસિવ ઇમ્યુનિટી કહેવાય. ક્લિયર? પછી ગર્ભાવધિ કાળ, એટલે કે જ્યારે આપણે ગેસ્ટેશન પીરિયડ શરૂ હોય, જ્યારે ભ્રૂણ નિર્માણની આખી પ્રોસેસ શરૂ હોય ત્યારે શું થાય? તો કે માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી છે એ પ્રાપ્ત થાય છે, જે નિષ્ક્રિય પ્રતિકારકતાના કેટલાક ઉદાહરણ છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. એટલું સમજાણું? તો આપણે શું ભણ્યા ત્યારે? તો એક્વાયર્ડ ઇમ્યુનિટી ભણ્યા અને પછી શું ભણ્યા? તો કે એક્ટિવ ઇમ્યુનિટી કોને કહેવાય અને પેસિવ ઇમ્યુનિટી કોને કહેવાય આપણે અત્યારે ભણી ગયા છે. ક્લિયર થાય છે એટલું બધું? હા સર. હા સર. હા ચાલો નેક્સ્ટ ટોપિક કયો છે બોલો તો બધા. રસીકરણ અને પ્રતિકારકતા. રસીકરણ અને પ્રતિકારકતા એટલે શું કહેવાય? વેક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશન. આપણે અત્યારે બધા ઇમ્યુનાઇઝેશન તરફ જઈએ છીએ ને. કોના ઇમ્યુનાઇઝેશન તરફ જાય? તો કે કોરોનાના ઇમ્યુનાઇઝેશન તરફ જઈએ છીએ. ચલો, આખો રસીકરણ અને પ્રતિકારકતાનો સિદ્ધાંત છે કોના ઉપર આધારિત છે? શ્રુતિ ગુણ ઉપર. તમે અત્યારે કોરોનાની રસી દઈ આવશો એટલે શું થાય? તો કે આપણા શરીર છે કોરોના વિરુદ્ધ શું તૈયાર કરે છે? એન્ટીબોડી તૈયાર કરે છે. હવે આ એન્ટીબોડી તૈયાર કરે છે એનું કામ હોય કે જ્યારે ઓરિજિનલ કોરોના વાયરસ આપણે અંદર આવી જાય એટલે ડાયરેક્ટ સેકન્ડરી રિસ્પોન્સ આપશે ને એને મારી નાખશે. એટલે શું થયું? આપણે ઓરિજિનલ કોરોના વાયરસ આવ્યો નથી આપણા શરીરની અંદર, છતાં પણ એના માટે કેવા થઈ ગયા? તો કે એના માટે એને મારવા માટે સક્ષમ થઈ ગયા. એટલે આપણે શું થયું? ઇમ્યુનાઇઝેશન તરફ જઈ રહ્યા છીએ. ખબર પડી? હવે ખબર કેમ પડી કે આ પેલા આવી ગયું હતું? તો કે એની પાસે યાદ શક્તિનો ગુણધર્મ છે. કોની પાસે? તો કે બીટા સેલ, બી સેલ પાસે. સોરી, બીટા નહીં, બી સેલ પાસે. ખબર પડી બધાને એટલી વાત? હા સર. હા સર. રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન, એટલે કે રોગકારકનું જે એન્ટીજન હોય એની વિરુદ્ધનું પ્રોટીન કે નિષ્ક્રિય નબળા રોગકારક તૈયાર કરી શરીરમાં દાખલ થઈ. કોઈમાં? વેક્સિન. આપણે જોઈને કે આપણે કોવિશિલ્ડની અંદર શું થાય છે? તો કે કોરોનાનું ખાલી પ્રોટીન લીધું છે. બીજો કયો છે? ચિમ્પાન્જી રેસસ મંકીનો રીહનો વાયરસ. એ બે લઈને શું કર્યું છે? તો કે એ બે લઈને આપણે એન્ટીજન બનાવ્યું. રોગ પ્રતિકારક પ્રોટીન
રોગ પ્રતિકારક પ્રોટીનને શું સમજવું? એન્ટીબોડી. અહીંયા એન્ટીજન રાખજો ભાઈ, આ ગુજરાતી બધું યાદ નહીં રાખવાનું, એન્ટીજન યાદ રાખો. એન્ટીજન ને એન્ટીબોડી બે જ યાદ રાખજો, નકર ગુચવાઈ જાઓ. ખબર પડી? એન્ટીજન કોને કહેવાય? જે રોગકારક હોય એને. એન્ટીબોડી કોને કહેવાય? એને મારવા હાટું બને એને. ક્લિયર બધાને એટલી વસ્તુ? હા સર. રસીકરણ ની અંદર શું થાય તો કે એન્ટીજન નાખવામાં આવશે. એ એન્ટીજન કેવું હોય તો કે ખાલી એન્ટીજન નું પ્રોટીન લઈ લીધું. આપણે ખબર છે કોરોના છે આવું બતાય છે બધાને, તો એનું જે આ સ્પાઇક પ્રોટીન હોય એ ખાલી લઈ આવે તો એનું કામ થઈ જાય. અથવા તો નબળા કરેલા કોરોના વાયરસ નાખવામાં આવે છે, અથવા તો નિષ્ક્રિય કરેલા એટલે કે મારી નાખેલા રોગકારક છે શરીરની અંદર નાખવામાં આવે છે. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી છે એ વાસ્તવિક ચેક દરમિયાન એટલે કે જ્યારે તમને ઓરિજિનલ કોરોના વાયરસનો એટલે ગમે એનો ચેપ લાગે છે ત્યારે રોગકારકોને એટલે કે એન્ટીજનની અસરને નાબૂદ કરે છે. આ રસી પણ સ્મૃતિ આધારિત બી અને ટી કોષો સર્જે છે. બી કોષો અને ટી કોષો સર્જે છે. એટલે માનો કે કોરોનાનો બી કોષ અલગ હોય, કોરોનાનો ટી કોષ જે ટી હેલ્પર છે, ટી કિલર છે, એ બધા કેવા હોય છે? અલગ અલગ હોય છે, જે રોગકારકોને ઝડપથી ઓળખે છે અને વિપુલ માત્રાની અંદર એન્ટીબોડી સર્જન કરી અને હુમલાખોર જે એન્ટીજન છે એને મારી નાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવા ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય છે ત્યારે તેને ઘાતક જીવાણુ એટલે શું સમજવાનું? બેક્ટેરિયા. બેક્ટેરિયાથી સંક્રમિત થાય ત્યારે શું કહેવાય? તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. જેમ કે તમને માનો કે લોખંડની કંઈક વસ્તુ વાગી છે, તરત તમને ટીટેનસનું ઇન્જેક્શન આપી દે ડોક્ટર. ખબર છે? લોખંડની ગમે એ વસ્તુ વાગે ને તમે હોસ્પિટલે જાઓ તો તરત તમને ઇન્જેક્શન આપશે. કોઈનું હોય? ટીટેનસનું હોય. વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટીબોડી કે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ દાખલ કરવામાં આવે છે. સર્પદંશ થયો હોય તો ત્યારે શું કરે છે તો કે ઇન્જેક્શન આપવામાં આવે છે. કેવું હોય છે તો કે જે સર્પ વિષ એટલે કે વેનમ એટલે કે જે સાપનું ઝેર છે એના વિરુદ્ધનું તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે, જેને શું કે નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે. સમજાઈ ગયું? આ તૈયાર એન્ટીબોડી ને કે હા સર. નિષ્ક્રિય પ્રતિકાર એટલે કે પેસિવ ઇમ્યુનાઇઝેશન કે ઓલું છે એ એક્ટિવ ઇમ્યુનાઇઝેશન છે. પુનઃ સંયોજક ડીએનએ ટેકનોલોજી એટલે કે રીકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુ એટલે કે બેક્ટેરિયા ધરાવતો યીસ્ટમાંથી રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે એન્ટીબોડી તૈયાર કરવામાં આવે છે. અને આ રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે. તેથી પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ વધી છે. હિપેટાઇટિસ બી ની રસી શેમાંથી બનાવવામાં આવી છે? ઈસ્ટમાંથી. યાદ રાખજો, બેક્ટેરિયામાંથી નથી બનાવેલી. ક્લિયર એટલી વસ્તુ? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. હવે આપણે થોડાક ઓલા એન્ટીબોડી કીધું છે એ નીચે અહીંયા સાઈડમાં લખી નાખીએ છીએ. એક તો છે IgA, IgE, IgG અને IgD. એટલા પ્રકારના ઇમ્યુન એન્ટીબોડી છે, યાદ રાખવાનું. એ ક્યાં આવી ગયું? કોલાસ્ટ્રોમ. E ફોર એલર્જી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એલર્જી માટે જવાબદાર છે. ખબર પડી? IgG વિશે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે સૌથી નાની એન્ટીબોડી છે. અને ક્યાં જાય? ક્યાં હોય તો કે માતામાંથી જે ગર્ભસ્થ શિશુ હોય એમાં જાય. હવે આપણને ખબર છે માતા અને બાળક છે કેના દ્વારા જોડાયેલા હોય? જરાયુ. જરાયુ દ્વારા જોડાયેલા હોય કે ન હોય? હા સર. આ નાનું હા, બાળક સર. છે ની આંખો અહીંયા બનતું હોય, ઈ માતાના ઉદરની અંદર હશે આવી રીતે ગમે નહીં. તો એ જરાયુ દ્વારા અહીંથી જોડાયેલું હોય તો એ વસ્તુ છે એ કેવી હશે તો ખૂબ જ પતલું વસ્તુ હોય એને જ તે જરાયુ દ્વારા છે એ બાળક સુધી પહોંચવા દે. તો IgG છે એ અહીંથી અહીંયા જાય છે માતામાંથી બાળકની અંદર. તો એ કેવી હશે? સૌથી નાની એન્ટીબોડી છે. કઈ? IgG. અને IgD છે એ શું કરે છે તો કે લિમ્ફોસાઇટ ઉપર રહીને એન્ટીબોડી બનાવવાનું કામ કરે. એન્ટીબોડી કામ કરવાનું કાર્ય કરે છે. કોણ? IgD. ખબર પડી? હા સર. સર. હા, ચાલો હવે ભણવાનું છે એલર્જી વિશે. તો એલર્જીની અંદર શું થાય તો કે એલર્જી કહેવાય કોને તો કે એલર્જી ગમે સ્પેસિફિક પદાર્થ છે એના માટે તમારું શરીર છે કેવું હોય તો કે તમારું શરીર કોઈ પણ સ્પેસિફિક પદાર્થ માટે વધારે પડતું રિએક્ટિવ હોય. માનો કે અમુક વ્યક્તિ છે એના માટે માથાની અંદર જે ડેન્ડ્રફ થાય
એના પ્રત્યે ખૂબ જ એલર્જી હોય. માનો કોઈક માથું ઓળાવતું હોય ને, રૂમમાં બેઠા હોય ને એસી શરૂ હોય, માથું ઓળાવતું હોય તો ડાયરેક્ટ એને છીંક આવવા મળે. શું કામ આવવા મળે? તો કે એનું શરીર છે એ ડેન્ડ્રફ પ્રત્યે કેવું છે, વધુ સંવેદનશીલ છે. અમુક એવો એને માટીની એલર્જી હોય તો શું થાય, માટીના ટચમાં જેવી ધૂળ ઉડી હોય એટલે તરત એને છીંક આવવા મળે. અમુક એવી વ્યક્તિ હોય કે જેને માટી ઉડતી હોય તો આંખમાંથી નીકળું પાણી નીકળવા મળે. એટલે આવી ઘણી બધી પ્રકારની એલર્જી હોય છે. એલર્જી શેની હોય છે એ તમે આમ તમને ખબર ન પડે. એલર્જી ઓળખવા માટે ઘણા બધા એવી રીતની બધી પ્રોસેસમાંથી વ્યક્તિને પસાર કરવામાં આવે, જેના આધારે એને ખબર પડે કે આ વ્યક્તિને આ વસ્તુના ટચમાં આવે છે, સંપર્કમાં આવે છે, એના લીધે એને આવી રીતનું થાય છે. તેમાં થાય છે શું, તો કે IgE પ્રકારની એન્ટીબોડી છે એ સર્જાઈ જાય ને એને લીધે છે એનો ઇમ્યુન રિસ્પોન્સ છે વધી જાય પર્ટિક્યુલર પદાર્થ વિશે, એને શું કહેવાય, એલર્જી તરીકે ઓળખવામાં આવે છે. તો શું લખ્યું છે આપણે જોઈએ તો કે ઘણીવાર એવું બન્યું છે જ્યારે તમે કોઈ નવી જગ્યાએ જાઓ છો અથવા તો કોઈ પણ કારણસર તમને છીંક આવવા મળે છે, કફને લીધે ગળામાં સસની બોલાવ એટલે કે વિઝિંગ થાય છે, એવા બધા અનુભવો થયા કરે છે. જેવા તમે એ સ્થાનથી દૂર જાઓ છો તરત આ લક્ષણ ગાયબ થાય, એટલે કે છીંક આવું, ગળામાં સસની બોલાવ એ બધું બંધ થઈ જાય છે. આપણામાં કેટલાક તો પર્યાવરણમાં હાજર કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય. ઉપરોક્ત જે પ્રતિક્રિયા છે, પરાગરજ છે, જીવાતો પ્રત્યેની એલર્જીના કારણે આવું થાય છે. અલગ અલગ સ્થાનોએ ભિન્ન ભિન્ન પ્રકારની ભિન્ન માણસોને ભિન્ન ભિન્ન પ્રકારની એટલે કે અલગ અલગ પ્રકારની છે એલર્જી હોય છે. પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક એન્ટીજન પ્રત્યે પ્રતિકાર તંત્ર છે એ વધુ પડતા પ્રતિચાર આપે છે, એને એલર્જી કહેવાય. આવા પદાર્થો કે જેના લીધે આવો પ્રતિચાર સર્જાઈ જાય છે એને શું કહેવાય છે, એલર્જન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમના માટે સર્જાતા જે એન્ટીબોડી છે એને શું કહેવાય, IgE પ્રકારના એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે. એલર્જન્સના સામાન્ય ઉદાહરણ કોણ છે, તો કે ધૂળમાં રહેલ જીવાત. ધૂળ પોતે તે એલર્જન્સ છે, પરાગરજ છે, પ્રાણીઓનો ખોડો છે, માણસનો ખોડો આવે એટલે કે ડેન્ડ્રફ આવે. એલર્જીના લક્ષણો અંદર શું આવે, તો છીંક આવે, આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પ્રવાહી નીકળે, શ્વાસ લેવામાં તકલીફ પડવા મળે, એવી રીતનું બધું થાય છે. એલર્જી થવાનું કારણ થાય છે શું, તો કે માસ્ટ સેલ આવે. માસ્ટ સેલ હોય એ શું કરે છે, તો કે હિસ્ટેમાઇન અને સેરેટોનિન રસાયણો છે એનો સ્ત્રાવ કરે. એને લીધે શું થાય, તો કે આપણે પર્ટિક્યુલર વસ્તુ પ્રત્યે, પર્ટિક્યુલર પદાર્થ પ્રત્યે આપણે હાઇપર સેન્સિટિવ થઈ જઈએ છીએ. એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં આવે છે અથવા તો એલર્જન્સની થોડી માત્રા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. પ્રતિક્રિયા એટલે કે એ એલર્જન્સને તમારા શરીરના અંદર નાખો, તમારા શરીર શું પ્રતિક્રિયા કરશે એનો અભ્યાસ કરવામાં આવે છે. એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટેરોઇડ જેવા ઔષધો છે એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડી શકાય છે, પરંતુ આધુનિક જીવનશૈલીના ફળ સ્વરૂપે લોકોમાં પ્રતિકારકતા ઘટી છે અને એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે. પહેલાના વ્યક્તિ હતા એ કેવો હતો કે એસીમાં બહુ રહેતા નહીં, ગમે ત્યાં ફરતા, એટલે કે રસ્તા ઉપર ફરતા હતા, હાલતા જતા હતા, વાહનમાં બહુ જતા નહોતા, એસી ગાડીની અંદર બહુ જતા નહોતા. એટલે શું થાય, એનું શરીર છે એ બહારની વસ્તુ પ્રત્યે ટેવાય નહીં ને એને લીધે શું થાય, એને એલર્જી થાય. પહેલાના ખેડૂત છે એને કેમ કાંઈ થતું નહોતું, એની રોગ પ્રતિકારક શક્તિ શું કામ મજબૂત હતી, તો કે રોજ બરોજ છે એ બધા એલર્જન્સ પ્રત્યે સંપર્કમાં આવે, માટીની અંદર કામ કરતા હોય તો એની અંદર જે બેક્ટેરિયા છે, જે ફૂગ એની અંદર હોય એ બધાના સંપર્કમાં આવે એટલે એનું શરીર છે ધીમે ધીમે એના એક્ટિવ ઇમ્યુનિટી એના તરફ આવી જાય, એટલે એમાં ઇમ્યુન સિસ્ટમ, ઇમ્યુન રિસ્પોન્સ જે બધો આ એલર્જીનો હોય એ ઘટી જાય છે. ખબર પડી? અત્યારે એવું કોઈ ટચમાં આવતું નથી એટલે આપણું શરીર છે એ ગમે તે વસ્તુ આવે એના પ્રત્યે હાઇપર સેન્સિટિવ થઈ જાય અને આપણને એની એલર્જી છે એવું ખબર પડે. મોટા ભાગના શહેરોમાં મોટા ભાગના બાળકો પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ એલર્જી અને અસ્થમાનો શિકાર બની રહ્યા છે. અસ્થમા કોના કયા તંત્રને લગતો રોગ છે? શ્વસન તંત્ર. આનું કારણ બાળકના જીવનની શરૂઆતથી જ તેઓ વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવો, એટલે બાળકને ધૂળમાં રમવાનો જ જ્ઞાન જ જવાનો, એ બે જ મોબાઈલ આપી દે નાના છોકરાઓને. આવું બધું જોયું છે ને તમે અત્યારની જનરેશનની અંદર. પહેલા હું હતું, બાળકો છે તે ધૂળમાં જતા, તમે એવું બહુ ઓછું જોયું, એટલે કે જે ગરીબ ઘરના બાળકો હશે ને એ માંદા ઓછા પડતા હશે. ખબર છે આવું બધાને? એ તો ધૂળમાં જ હોય તોય ઓછા માંદા પડે. શું કામ? એટલે કે એમાં એક્ટિવ ઇમ્યુનિટી બિલ્ડ થઈ ગઈ હોય એટલે. હવે છે ઓટો ઇમ્યુનિટી. તો આપણે એક ઓટો ઇમ્યુનિટી ડિસીઝ પણ જોઈએ છે, ને ઓટો ઇમ્યુનિટીને લીધે શું શું થાય છે એ આપણે જોવાનું છે. તો કે પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી શું છે કયો તો મને? પૃષ્ઠવંશી છે શું? વર્ગ, ઉપવર્ગ, પછી સૃષ્ટિ છે. વર્ગ તો નથી, કેમ કે સસ્તન વર્ગ છે. સસ્તન વર્ગ કોની નીચે આવે? કે પૃષ્ઠવંશી પ્રાણીઓની નીચે આવે. જે હોય તે બધા કાલે પેપર છે એટલે બધા રિવિઝન કરજો એટલે તમને ખબર પડશે. સમજાણું બધાને?
એક જણા આન્સર આપે છે, હા સર. પછી સાચો છે ખોટો એ મારે કેવું નથી, બધા વાંચજો અને તમને ખબર પડશે તો તમને ડાયરેક્ટ એક્ઝામની અંદર યાદ આવશે. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકનો આધાર સ્વજાત અને પરજાત પારખવાની ક્ષમતા ઉપર છે. આપણે ઇમ્યુનિટી કોના ઉપર કામ કરે કે બહારની કોઈક વસ્તુ એટલે તરત એને મારી નાખે, એ પરજાતને ઓળખવાની ક્ષમતા કેવું. જો કે હજી સુધી તેનો આધાર સમજી શક્યા નથી. બે ઉપસિદ્ધાંતો સમજી શકાય છે. ક્યાં ક્યાં? તો કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા ઉપર કાર્ય કરે છે. ખબર છે બધાને? તો કે કોરોના વાયરસ આપણા અંદર ગળી ગયો તો તરત ખબર પડી જાય કે આ બહારનો છે, તેને મારવા માટે આપણું આર્મી દોડે. પછી આપણા મેક્રોફેજ છે એ આપણા સેલને મારવાની ટ્રાય કરતા નથી. તો એ શું છે? સ્વજાતને પરજાતને પારખવાની ક્ષમતા છે. કેટલીક વખત જનીનિક અને બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો ઉપર હુમલો કરે છે, જેના પરિણામે નુકસાન થાય છે. કાલે આપણે જોયું હતું કે કેટલાક કારણથી આપણા શરીર ઉપર શું થાય છે? નુકસાન, હુમલો થઈ, એને લીધે આપણા એલ્વિયોલાઈ છે એ મરી જાય છે. પણ તે સ્વ પ્રતિરક્ષાનો રોગ નથી. એમાં શું છે? વાયરસ અંદર છે એને લીધે એવું થાય છે. અહીંયા શું થાય? તો કે આપણું શરીરને એ જ ખબર નથી કે આ આપણો કોષ છે, એને મરાય નહીં. એને લીધે જે રોગ થાય એને ઓટો ઇમ્યુનિટી ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, જેને સંધિવા તરીકે ઓળખવામાં આવે છે, એ કેવો રોગ છે? તો કે સ્વ પ્રતિરક્ષા રોગ, એટલે કે ઓટો ઇમ્યુન ડિસીઝ છે. ખબર પડી બધાને? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. તો આના પછીનો જે ટોપિક છે આજે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર, એ ખૂબ જ સમજવા જેવો ટોપિક છે. પરંતુ એ સમજવા માટે તમે આજે જે ભણ્યાનું રિવિઝન બધાને જરૂર છે. એટલે આવતીકાલે આપણે જે રોગ પ્રતિકારક તંત્ર જે છે આખું, એ આપણે આવતીકાલે ભણવાના છે. અત્યારે હવે ભણવાનું છે એડ્સ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. કેન્સરમાં બધાને સમજાઈ ગયું બધી વસ્તુ? હા સર. હા સર. ચાલો હવે આપણે આગળનો જે ટોપિક છે એડ્સ, એના વિશે ચર્ચા કરીએ. એડ્સનું પૂરું નામ શું છે? તો કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનિટી કોને કહેવાય? કોના દ્વારા આપેલા આવે? ઉપાર્જિત. એટલે કયા સેલ દ્વારા આપવામાં આવે? બી. બી અને ટી. રેડી? બી અને ટી સેલ દ્વારા આપવામાં આવે. તમને એવું પૂછવામાં આવે કે એક્વાયર્ડ ઇમ્યુન ડિફિશિયન્સી જે સિન્ડ્રોમ છે એ નીચેનામાંથી કોને અસર કરે છે? તો તમને એવું લખીએ અહીંયા, જઠરમાં રહેલ HCl ને, ચામડીને, સાઇટોકાઇનિન ને, કે ટી સેલ. શું આન્સર આવશે? ટી સેલ. શું કામ? કે જઠરમાં રહેલ HCl, ચામડી ને, સાઇટોકાઇનિન છે તો કેવી છે? ઇનેટ ઇમ્યુનિટી છે. એક્વાયર્ડ ઇમ્યુનિટીની અંદર કોણ આવ્યું હતું? તો કે એક્વાયર્ડ ઇમ્યુન સિસ્ટમ જે આપણું છે એની અંદર ડેફિશિયન્સી આવે છે. એની અંદર પ્રમાણ જે છે રોગ પ્રતિકારક શક્તિ જેને આપણે કહીએ છીએ એનું પ્રમાણ ઘટી જાય છે. એટલે કે જે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા છે એ ઘટે છે. ઉપાર્જિત રોગ પ્રતિકારકતાની અંદર આવ્યું કોણ? તો કે બી અને ટી સેલ, એટલે એને નુકસાન કરે એડ્સ. ખબર પડી? આમાં લખ્યું નથી પણ આપણને આ સમજાવવું જોવે. આ સમજાય છે? હા સર. હા સર. એટલે શું કહેવામાં? જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્ર. પણ કેવું પ્રતિકારક તંત્ર? જન્મજાત પ્રતિકારક તંત્ર કે પછી ઉપાર્જિત પ્રતિકારક તંત્ર? ઉપાર્જિત. ખબર પડી બધાને એટલી વસ્તુ? હા સર. સિન્ડ્રોમ કોને કહેવાય? તો કે કોઈ પણ જાતના લક્ષણોનો સમૂહ હોય એને સિન્ડ્રોમ કહેવાય. આપણે ડાઉન સિન્ડ્રોમ જોયા, ક્લાઇનફેન્ટર સિન્ડ્રોમ જોયા, ટર્નર સિન્ડ્રોમ જોયા. એમાં શું હતું? સિન્ડ્રોમ એટલે શું થયું? લક્ષણોનો સમૂહ. આપણે ટર્નર સિન્ડ્રોમ હતું તો એમાં ક્યાં ક્યાં જોયા? તો કે ટર્નર સિન્ડ્રોમ થતું તો કોને લીધે? તો કે એક સંસૂત્ર છે 23મી જોડીમાં ઓછું હોય એને લીધે ટર્નર સિન્ડ્રોમ થાય. તો સિન્ડ્રોમની અંદર શું આવે? તો કે એની અંદર એક સંસૂત્ર ઓછું છે એને લીધે જે લક્ષણોનો સમૂહ જોઈએ એને શું કે ટર્નર સિન્ડ્રોમ કહેવાય. તો કે માદા બંધી હતી, સ્તનનો વિકાસ ઓછો હતો, એવું બધું આવતું હતું. એ કોનું હતું? કે લક્ષણોનો સમૂહ છે એટલે સિન્ડ્રોમ કીધું. કોને લીધે હતું? તો એક સંસૂત્ર ઓછો હતો એટલે ટર્નર સિન્ડ્રોમ કીધું. આમાંય સિન્ડ્રોમ છે એટલે શું થાય? તો કે પર્ટિક્યુલર લક્ષણોનો સમૂહ છે એ આપણને જોવા મળે છે. પહેલો કેસ ક્યારે જોવાનો હતો? કે 1981માં જોવાનો હતો. જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થઈ છે એના એ પ્રતિકાર તંત્રને લીધે થાય. જન્મજાત રોગ નથી પણ જન્મજાત વારસામાં ઉતરે છે. જન્મ ત્યારે રોગ ન હોય પણ વારસામાં ઉતરે. શું કામ? કે જો માતા એડ્સ વાળી હોય તો એના પુત્રની અંદર એડ્સ આવવાની શક્યતા છે. માનો કે માતા પિતા કોઈને એડ્સ નથી તો એના છોકરાની અંદર એડ્સ
વારસામાં ન આવે. ખબર પડી બધાને? હા સર 25 વર્ષોમાં આખા વિશ્વમાં ફેલાયો છે અને 25 મિલિયન એટલે કે 250 લાખ લોકો છે એનાથી મરી ગયા છે. કોનાથી થાય છે? તો કે HIV વાયરસ. HIV વાયરસનું નામ શું છે? કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન એટલે માણસ. માણસની ઇમ્યુનને છે એને ઓછી કરી દે એવો વાયરસ એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તરીકે ઓળખવામાં આવે. રિટ્રો વાયરસથી થાય છે. રિટ્રો વાયરસ એટલે શું? કે રિટ્રો વાયરસ કોને કહેવાય? તો કે રિટ્રો વાયરસ એને કહેવાય કે જેના શરીરની અંદર RNA હોય, જીનેટિક મટીરિયલ તરીકે એની ઉપર પ્રોટીનનું લેયર હોય, અને જ્યારે એ નવા RNA બનાવે એની માટે જરૂરી શું કરશે? તો કે RNA માંથી DNA બનાવશે. એ DNA છે એ આપણા કોષને આરે જોડી દે એટલે જેટલી વાર કોષ એપ્લિકેશન પામશે એની અંદર DNA એટલી વાર એનું RNA બની જશે ને એટલા નવા વાયરસ બનશે. આ જે કોષોનો આ જે વાયરસોનો સમૂહ છે એને શું કહે? રિટ્રો વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. જે આવરણથી રક્ષિત, કોનાથી? વાયરસનું જે જેનેટિક મટીરિયલ છે કોનાથી રક્ષિત હોય? તો કે પ્રોટીનથી હોય. એ RNA જનીન દ્રવ્ય ધરાવે છે. સામે તે એડ્સના ફેલાવા માટેના કારણો નીચે મુજબ છે. કયા રીતે એડ્સ છે ફેલાય છે? તો કે ચેપી વ્યક્તિ એટલે કે જેની સાથે જેને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરો છો ને એને એડ્સ થયેલો હોય તો એ એડ્સ તમારી અંદર આવે. ખબર પડી બધાને? બીજું શું છે? તો કે જેનો એડ્સ છે એનું તમે બ્લડ લીધું હોય, બ્લડ બેંકને ખબર નથી કે આને એડ્સ છે ને એની બ્લડ તમે કોઈ બીજાને ચડાવી દો તો એને એડ્સ થાય. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા લેવામાં, હવે માનો કે કોઈ એડ્સ છે એને તમે ઇન્જેક્શન આપો છો ને એને સિરિંજ દ્વારા તમે બીજી સ્વસ્થ વ્યક્તિને આપો તો એને એડ્સ થાય. પછી શું થાય છે? નશાકારકો એટલે કે નશાકારકો આપણે હોસ્પિટલની અંદર તો આપણે જોઈએ છે કે એક સિરિંજનો ઉપયોગ એક વખત કરીને એનો નાશ કરી દેવામાં આવે. પણ માનો કે અમુક એવા નશાકારકોનો ઉપયોગ કરવાવાળા જે બધા હોય એ માનો કે ડ્રગ્સ લીધી, એક જણાને એડ્સ છે, એ બીજી જણો ડ્રગ્સ છે એની સોયથી ડ્રગ્સ લઈ લે એના શરીરની અંદર તો એને એડ્સ થવાની સંભાવના રહે. રોગિષ્ઠ માતા છે ગર્ભસ્થ શિશુને જરાય દ્વારા સંક્રમિત કરી શકે છે. એટલે કે કયા રીઝન છે જેનાથી આપણને એ વ્યક્તિની અંદર એડ્સ ફેલાય છે એનું કારણો આપણે જોઈએ. તેમાં અનેક વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધો હોય. એટલે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા. તું એક કામ કરીએ ને પછી ભરીને આપી જાય. આપણે એવા ચેપ્ટર નંબર 4 ની અંદર એવું ભણી ગયા કે STDs ફેલાય ને એના માટે શું કરવું જોઈએ? તો કે કોન્ડમનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વસ્તુ કઈ ભણી ગયા હતા? તો કે જેને તમે જાણતા નથી, અજાણી વ્યક્તિ છે જે બહારની બધી હોય એની સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવા જવાનું નહીં. તો એ બધું જે છે એ આપણે ભણી ગયા તો એને છે એડ્સ થાય નહીં. પરંતુ જે અનેક વ્યક્તિઓ સાથે જે જાતીય સંબંધ બનાવે છે એની સાથે એ વ્યક્તિ જાતીય સંબંધ બનાવવા જાય તો એને એડ્સ થવાની સંભાવના રહી છે. નશાકારક વ્યક્તિ જે ઇન્જેક્શનનો ઉપયોગ નશો કરવા માટે કરે છે એવી જ વ્યક્તિ જે વારંવાર રુધિરાધાનની જરૂર પડે છે એટલે કે એને રુધિર ચડાવવાની જરૂર પડે છે. અને HIV નો ચેપ ધરાવતી માતા તેના દ્વારા જન્મતા બાળકને સમાવેશ થાય છે એટલે કે એને એડ્સ થવાની સંભાવના રહે છે. વારંવાર રુધિરાધાન કરવાની જરૂર ક્યારે પડે છે ખબર છે બધાને? તો કે બ્લડ કેન્સર હોય ત્યારે. બ્લડ કેન્સર છે એમાં બ્લડ સેલ નવા નથી બનતા તો એને નવું બ્લડ ચડાવવું પડે કે ન ચડાવવું પડે? હા સર એડ્સ વાળા નહીં ચડાવવું પડે. હું કામ ચડાવવું પડે આપણે નીચે જોઈએ. ચાલો હવે આપણે એડ્સ થાય છે કઈ રીતે એ જોઈએ. માનો કે આ દોર્યું છે શું છે? ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ થઈ ગયું? તો કે હા સર. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ થઈ ગયો. માનો કે આ લેડીઝ છે એને શું છે? તો કે આ લેડીઝને એડ્સ છે. હવે કોઈ વ્યક્તિ શું કરે છે? તો કે આની હારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે. એને લીધે શું થયું? તો કે ઈ જે મેલ હતો, માનો કે આ મેલ છે એના શરીરની અંદર શું જશે? HIV વાયરસ ગયો. હવે આ HIV વાયરસ કરશે હું? તો કે આ HIV વાયરસ જે છે એ કોને ગોતશે ખબર છે? WBC ને ગોતશે. કોને ગોતશે? કોને ગોતે? WBC ને. WBC ની અંદર કોણ વયું જાય છે?
HIV વાયરસ. ખબર પડી બધાને? હા સર. જો અહીંયા HIV વાયરસ ગળી ગયો. ક્યાં ગળી ગયો? તો કે આ WBC ની અંદર ગળી. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. WBC કોનો છે? માણસનો છે કે ચિમ્પાન્જીનો છે? માણસનો. માણસનો છે. એટલે આ શું હશે? કોષ છે. પછી આ શું છે અંદરની સાઈડ? તો કે આ જે રાઉન્ડ તમને બતાય છે એ કોણ છે? કોષ કેન્દ્ર છે. બતાય જ બધાને. અને હા, એની સર. અંદર શું આવેલું હોય? DNA. એટલે પ્રાણી કોષ બતાવવા મળ્યો ને બધાને માણસનો. હવે રિટ્રો વાયરસ છે એની ફરતે પ્રોટીનનું આવરણ હોય ને અંદર કોણ છે? રિટ્રો વાયરસ ની અંદર આવેલું કોણ હોય? RNA હોય કે ન હોય? હા સર. હવે ઈ RNA છે એ શું કરે છે? તો કે આ જે માણસનો જે WBC નો જે કોષ છે એની અંદર ગળી ગયો. જો આવી ગયો. બતા જ બધાને. હા હવે સર. એનું વાયરલ જે જીન છે એ આવ્યું. વાયરલ RNA કોષ દાખલમાં થયો, અંદર દાખલ થયો અને શું કરે છે? તો કે એનું જે વાયરલ RNA છે એટલે કે વાયરસનું RNA છે એને કોષની અંદર બહાર કાઢ્યું. હવે આ કોષ આપણે જનરલી આપણે ભણતા હતા. શું ભણતા હતા આપણે જનરલી રીતે? તો કે જનરલી રીતે આપણે આવું ભણતા હતા કે DNA માંથી શું બનતું હતું? mRNA. DNA માંથી RNA બનતું હતું. કોના મદદથી બનતું હતું? કે ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી બનતું હતું. ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકોની મદદથી બનતું હતું. પરંતુ મારે RNA માંથી DNA બનાવવું હોય તો શું થયું? ટ્રાન્સક્રિપ્શન થી એની ઉડતી પ્રોસેસ થી આને શું કહે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? તો સર વાયરસને RNA માંથી DNA બનાવવાની જરૂર શું કામ પડી? તો કે એને પાછું એક વાયરસ માંથી લાડ બધા વાયરસ તો બનાવવા છે. તો એ શું કરશે? RNA માંથી કોનામાં બનાવશે? તો કે RNA માંથી DNA બનાવશે. તો જો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ દ્વારા વાયરલ DNA નું નિર્માણ થયું. ઉપર આ છે RNA, આ શું છે? DNA. ખબર પડી બધાને? હા સર. ક્યાં બને છે? તો કે કોષ રસની અંદર બને છે. હવે આ DNA જાય છે ક્યાં? તો કે આ DNA છે એ ગયું ક્યાં? તો કે આપણા કોષ કેન્દ્રની અંદર ગયું. ને આ શું કરશે? તો કે આ વાયરલ DNA છે ને એ આપણા DNA હારે જોડાઈ જાય. કોની હારે જોડાઈ જાય? આપણા DNA હારે જોડાઈ જાય. આપણું DNA જેટલી વખત બનશે ને નવું એટલી વખત કોનું DNA બનશે? તો કે વાયરલ DNA બનશે. હવે એ વાયરલ DNA માંથી શું થશે? તો કે એ વાયરલ DNA જે નવું બનશે એનામાંથી પાછો RNA બનશે. અને જેટલી વખત એ RNA બનશે એટલા નવા વાયરસ બનશે. ખબર પડી? અને એ નવા વાયરસ છે એ મુક્ત થાય. એટલે કે એક વાયરસ માંથી 3 વાયરસ છે આ પ્રાણી કોષે મુક્ત કર્યા. ખબર પડી કઈ રીતે થયું? આ કોષ કયો હતો? WBC હતો. WBC શું કહેવાય? આર્મી કહેવાય કે ન કહેવાય આપણી? હા સર. હવે આમાંથી જેટલા કોષો મુક્ત થયા ને એ બધા કોષો ક્યાં જાય? તો એ બીજા WBC નો શિકાર કરશે. પાછા નવા બનશે એ બીજા WBC નો શિકાર કરશે. એટલે એમ કરતા કરતા આપણા WBC જે છે એ શું થાય છે? નાશ પામવા મળે છે. WBC જેમ જેમ નાશ પામે એમ શું થાય? આપણી ઇમ્યુનિટી ઘટતી જાય કે ન ઘટતી જાય? હા સર. તો આપણે કીધું કે આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ ઘટતી જાય. એને શું કહેવાય? એડ્સ કહેવાય. તો ઇમ્યુનિટી કોના દ્વારા ઘટે? તો કે WBC માં જે B સેલ આવશે, T સેલ આવશે એના દ્વારા ઘટતી જાય છે. એને મારી નાખે કે આ કોષ એટલે આ વાયરસ મારી નાખે. એટલે એને શું કે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે. જો એડ્સ એ ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. એટલે માનો કે તમે જેને એડ્સ છે એની થાળીમાં તમે જમો તો એ તમારથી આવીને એને ટચ કરો, એના કપડાં પહેરો તો એનાથી તમને એડ્સ આવે ને. એડ્સ થાય છે કઈ રીતે? તો આપણે ભણી ગયા. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરો એની હારે તો, અથવા તો એનું લોહી છે એ આપણા લોહીના ટચમાં ગમે એ રીતે આવે, બ્લડથી આવે અથવા તો એની સિરિંજથી આવે તો આપણને ચેપ લાગવાની શક્યતા રહે છે. આ પણ મહત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વસ્થતા માટે HIV એટલે કે એડ્સ ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ કરવું જોવે નહીં. હવે એ ભૂલ તો કરી કે જે એની હારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાનો હતો એની હારે કરી આવ્યો એને લીધે એને એડ્સ થયું, તો એને ઘરમાંથી કાઢી મૂકવો જોવે નહીં. એની માનસિક સ્થિતિ છે એ સમજવી જોવે એવું કહે છે આ લોકો. ચેપ લાગવો અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તે વચ્ચે હંમેશા અંતરાલ હોય. માનો કે કોઈને આજે એડ્સ અંદર ગળી ગયો, એડ્સનો વાયરસ HIV વાયરસ અંદર આવી ગયો, તેને એડ્સના લક્ષણો એટલે કે ઇમ્યુન સિસ્ટમ ડાઉન થવી બધું બતાય ક્યારે? તો કે 5 થી 10 વર્ષ પછી બતાય. ખબર પડી બધાને?
હા હવે સર. જો આપણે ઉપર હા, ભણ્યા સર. ઈ અહીં લખ્યું છે વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી વાયરસ છે એ મેક્રોફેજ હતું કોણ? WBC. ડબલ્યુબીસી કોઈ પણ અંગની અંદર આવેલું હોય, કોઈ પણ ગ્રંથિની અંદર આવેલું હોય એટલે એને શું કે મેક્રોફેજ કહેતા હતા. જ્યાં વાયરલનું આરએનએ જનીન દ્રવ્ય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએ માં સ્વયં જન્મ પામે છે અને આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએ માં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા કરે છે. આ મેક્રોફેજ છે એમાંથી શું બને છે તો કે વાયરસ બનવાનું શરૂ થઈ જાય, એટલે કે મેક્રોફેજ છે વાયરસ બનાવવાનું કારખાનું બની જાય, ફેક્ટરી બની જાય. ખબર પડી બધાને? હા સર. આ મેક્રોફેજ વાયરસ સર્જવાનું કારખાનું બની ગયું અને આ દરમિયાન એચઆઈવી છે એ મદદ કરતા ટી લસિકા સેલ એટલે ટી લિમ્ફોસાઇટ નું મેં કીધું હતું. ખબર છે ટી લિમ્ફોસાઇટ ના ઘણા પ્રકાર આવે. ટી લિમ્ફોસાઇટ ના ઘણા પ્રકાર આવે. એ ટી લિમ્ફોસાઇટ માંથી એક પ્રકાર એટલે ટી હેલ્પર સેલ. ટી હેલ્પર સેલ હોય એટલે કે એક પ્રકારના ટી લસિકા કોષોનો વિશિષ્ટ પ્રકાર છે. એની અંદર જઈને એને બધાને તોડવા મળે એટલે શું થાય છે તો કે ટી હેલ્પર કોષોમાં પ્રવેશ્યા અને સ્વયં જન્મ પામીને વાયરસની સંતતિઓ છે એ સર્જવા મળશે. આ રીતે નવા સર્જાયેલા વાયરસ છે પાછા ક્યાં છે બ્લડમાં, ત્યાંથી એ બીજા ટી હેલ્પર સેલની અંદર જઈને એમાં હુમલો કરે. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટે છે. આ સમય દરમિયાન વ્યક્તિ લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટે તેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. શું કામ? તો કે તમારા શરીરમાં ટી લિમ્ફોસાઇટ ઘટતા જાય છે, એને લીધે તમારી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી ઘટી જાય. એને લીધે જો તાવ આવે તો તાવ છે ને તાવ કોઈ પણ કારણથી આવ્યો તેને મારે કોણ તો કે ટી લસિકા કોષો મારતા અથવા તો WBC મારતું હતું. તો એ WBC જ ઘટી ગયા છે તો તમારા શરીરની ઇમ્યુનિટીની આર્મી ઓછી થઈ ગઈ એટલે કોઈ પણ રોગ આવે ને લાંબા સમય સુધી રહે. રોગ આવે એટલે જમવાનું ઘટે એટલે શું થાય વજન ઘટે. ખબર પડે છે બધાને? મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાને કારણે બેક્ટેરિયા, ખાસ કરીને માઇકોબેક્ટેરિયમની અંદર એનો ચેપ લાગે છે. વાયરસનો ચેપ હોય, ફૂગનો હોય, ટેક્સોપ્લાઝમા લીધે શું થાય તો કે ટેક્સોપ્લાઝમોસિસ થાય છે, જેને લીધે સ્નાયુનો દુખાવો ને એવું બધું થાય છે. પણ આપણે ખાલી નામ યાદ રાખવાનું છે. ટેક્સોપ્લાઝમોસિસ ને શું થાય અંદર ભણવાનું નથી આવતું. એ વાહક દ્વારા કોણ હોય તો કે બિલાડીનું જે સ્ટૂલ હોય એના દ્વારા એની અંદર જોવા મળે છે અને એને કન્ટામિનેટેડ ફૂડ હોય એટલે કે એનાથી દૂષિત થયેલો ખોરાક હોય એની અંદર પણ ટેક્સોપ્લાઝમા જોવા મળે છે. ટેક્સોપ્લાઝમા એક પ્રકારનું પરોપજીવી છે. અહીં જો લખ્યું તેવા પરોપજીવીના ચેપનો શિકાર બની જાય છે. રોગ પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે આવા ચેપથી પણ પોતાનું રક્ષણ કરવા માટે અસમર્થ છે. એડ્સના નિદાન માટે શું કરવામાં આવે તો કે એડ્સના નિદાન માટે એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે. એલિઝા ટેસ્ટની અંદર શું હોય તો કે એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે. યાદ રાખજો એલિઝાનું ફૂલ ફોર્મ યાદ રાખજો. એલિઝાનું ફૂલ ફોર્મ શું છે? એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે તરીકે ઓળખવામાં આવે છે. હવે થાય છે કોના દ્વારા તો કે રિટ્રોવાયરસ દ્વારા થાય છે કે નથી થતું? આ તો એને મારવું હોય તો શું કરવું તો કે એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ આપવામાં આવે. એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ અત્યારે આપણે ડ્રગ આપીએ છીએ બધી કોરોના એ કેવી છે? એન્ટીવાયરલ ડ્રગ છે. રેમડેસિવિર ની બધા ઇન્જેક્શન આપે છે એ બધા ક્યાં છે? કોરોનાના ઇન્જેક્શન, એન્ટીવાયરલ ઇન્જેક્શન છે. એ બધા વાયરસથી મારવા માટે ઉપયોગી છે. એમ આ એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ તમે આપો એને લીધે શું થાય તો કે એડ્સથી માણસને સાવ સારો તો નથી કરી શકતો પણ એનું મૃત્યુ છે એ ચોક્કસ સમય સુધી એને તમે બચાવી શકો છો, એને મરવાથી તમે અટકાવી શકો છો. અહીં લખો એન્ટી રિટ્રોવાયરસ ઔષધો દ્વારા એડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે. આ દવાઓ છે સંભવિત મૃત્યુ ટાળી શકે છે પણ મૃત્યુને રોકી શકતી નથી. ખબર પડી બધાને? હા સર. હવે છે એડ્સની જાગૃતિ કોના દ્વારા લાવવામાં આવે છે તો કે એડ્સની જે જાગૃતિ છે એ બે વસ્તુ દ્વારા આવે છે. કઈ વસ્તુ દ્વારા આવે છે? એક તો NACO કઈ છે તો કે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે. કેવી છે તો કે રાષ્ટ્રીય આપણી એડ્સને કંટ્રોલ કરતી હોય એવી સંસ્થા છે. બીજી એક છે NGO. NGO નું ફૂલ ફોર્મ શું છે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે માનો કે તમને એવું પૂછે કે એડ્સને અટકાવવાના ઉપાયો બતાવો તો કયા ઉપાયો આવે? બોલો તો તમારી રીતે તમે કયો. એડ્સને તમારે અટકાવવો હોય તો કયા ઉપાયો તમને ડોક્ટર હોય તો તમને પૂછવામાં તમે કયા ઉપાયો સજેસ્ટ કરો? એક તો જાતીય સમાગમ દ્વારા નિરદનો ઉપયોગ કરવાનો, પછી
એ કરતા વધારે મતલબમાં એ લોકો સાથે એને જાતીય સમાગમ ન કરવાનો હોય. હા, પછી આ બે કારણ. અને પછી જે HIV વ્યક્તિ હોય તેનું રુધિરદાન ન કરવાનું ને જે સિરિંજ બ્લડ બેંક કરતી વખતે એક જ સિરિંજ બીજી વ્યક્તિ ન ચડાવવામાં આવે એની કાળજી હા, રાખવાની. બસ એ કાળજી રાખવાની. જો અહીં લખ્યું છે બધા. WHO પણ HIV ચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબદ્ધ કાર્યક્રમો બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું. એટલે કે તમે જ્યારે માનો કે તમે બ્લડ ડોનેટ કરો છો ને બ્લડ કનેક્શન કરવા વાળી જે બ્લડ બેંક છે એ પહેલા સ્પેસિફિક કરવું જોઈએ કે આપેલ વ્યક્તિ છે એનું બ્લડ ગ્રુપ કયું છે, એને HIV છે કે નહીં, એ પહેલા કરવું પડે. સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ દવાખાનામાં ડિસ્પોઝેબલ્સ હોય, અત્યારે તો બધી આવી જ ગઈ છે કે ડિસ્પોઝેબલ યુઝ એન્ડ થ્રોસ હોય. જેટલી વખત તમારે ઇન્જેક્શન આપવાના હોય એટલી વખત નવી સોય એટલે ઇન્જેક્શનનો ઉપયોગ કરે. તમે હોસ્પિટલની અંદર જોયું હશે. નિરોધનું મફત વિતરણ કરવાનું એટલે છે ને, નિરોધનું મફત વિતરણ એટલે કે કોન્ડોમ્સનું જે મફત ડિસ્ટ્રીબ્યુશન છે એ સરકારી હોસ્પિટલની અંદર થતું હોય. શું કામ કે જે ગરીબ વર્ગના છે બીજે ક્યાંય પણ જાય સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવા માટે, જ્યાં ન જવાનું હોય ત્યાં, તો ત્યાં એ આનો લેતા જાય એટલે એનો વાંધો આવે નહીં. પછી નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ કરવું પડે ને સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી. સુરક્ષિત યૌન સંબંધી એટલે તો કે જ્યારે તમારે પ્રેગ્નન્સી જોતી ન હોય ત્યારે તમારે નિયમિત રીતે કોન્ડમ્સનો ઉપયોગ કરીને તે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાનો. HIV સંભવિત વસાહતમાં સમાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમનો સમાવેશ થાય છે. માનો કે કોઈ પણ એવી વસ્તી છે કે ત્યાં તમને એક HIV નો પોઝિટિવ કેસ આવ્યો છે એવું તમને જોવા મળ્યું છે, તો નિયમિત રીતે ત્યાં જેટલી એરિયાની અંદર HIV ના કેમ્પ યોજીને એની તપાસ કરતી રહી કે એક જણાનો HIV એક જણાને ભૂલને લીધે વસ્તીની અંદર કોઈ પણ જગ્યાએ ફેલાયેલો તો નથી ને એની કેમ્પ રાખવા પડે. HIV નો ચેપ હોવો અથવા તો એડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ. છુપાવી શું કામ પડે છે? તો કે સામાજિક રીતે એનું નામ નીચું જાય. શું કામ સામાજિક રીતે એનું નામ નીચું જાય? તો કે એ જે સ્ત્રી સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવા જવાની જરૂર નથી, ન્યાય કરવા જાય છે એને હવે સમાજનો ડર લાગે છે એટલે એ પોતાને એડ્સ એવું છુપાવે છે. તો એવું કામ કરવું શું કામ જો કે એને લીધે છુપાવવું પડે એવું કહે છે. કારણ કે જો તેને છુપાવી રાખો, હવે માનો કે જેને એડ્સ છે ને એ છુપાવીને રાખે મને એડ્સ છે, તો એનું ઈલાજ શક્ય છે નહીં. હવે ગવર્મેન્ટે તેવી સુવિધા કરી છે કે તમને કોઈને એડ્સ હોય, માનો કે કોઈ પણ વ્યક્તિને એડ્સ છે ને એ ગવર્મેન્ટની અંદર એની સારવાર કરાવવા માટે જાય, તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવે છે ને જાહેર કરવામાં આવતા નથી, એટલે એ સારવાર લેવા જાય કમસે કમ, તો આમને મરી જશે. અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે છે. સમાજમાં HIV અને એડ્સ ગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે. હવે ભૂલ તો કરીને આવ્યો, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરીને આવ્યો એટલે એને એડ્સ આવ્યો, પરંતુ ઘણી વખત એવું પણ હોઈ શકે છે કે બ્લડ HIV વાળાનું કોકે લઈ લીધું હોય ને એ પછી બ્લડ બેંક એને આપીને ચડાવી દે તો એને એડ્સ થઈ જાય. એટલે એ હવે એડ્સ થઈ ગયો એટલે તો હવે ગભરાય છે, એટલે એને મદદ અને સહાનુભૂતિની જરૂર રહી છે. તેમજ તેમને અપરાધી દ્રષ્ટિથી જોવા ન જોઈએ. હવે થઈ ગયો છે તો થઈ ગયો, હવે એને મદદ કઈ રીતે કરવી એ જોવાનું હોય. જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જોવે કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકશે નહીં, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અને અનેક ગણો થવાની સંભાવના છે. એટલે કે તમે કોઈ પણ વ્યક્તિને એડ્સ છે એને બહાર ન કરી દો, એવું નહીં કરવાનું. એને ટ્રીટમેન્ટ આપવાની, એને પોતાની સાથે રાખવાનું, તો એ છે સારવાર લેશે અને બીજી જગ્યાએથી આવી વ્યક્તિ જે હશે એ બધે સારવાર લેવા આવશે ને એને લીધે એ રોગ ફેલાતો તમે અટકાવી શકો છો. એડ્સને મટાડી શકાતો નથી, પણ સાવધાની જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત HIV નો ચેપ છે ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગની જેમ જાણતા. HIV નો ચેપ છે કઈ રીતે ફેલાય છે તમને ખબર છે, તોય તમે જે વ્યક્તિનો ઘણી બધી વ્યક્તિ સાથે જાતીય સંબંધ છે એની યાર તમે જાતીય સંબંધ કરવા જાઓ છો, એની જે જાતીય સભાન છો તોય તમે એ કરવા જાય એને લીધે થાય છે. હવે ટાઇફોઇડ છે, ટાઇફોઇડ ઉડીને તમારા શરીરની અંદર ક્યારે આવી ગયો, સાયમોનેલા ટાઇફી ક્યારે આવી ગયો તમારા બેક્ટેરિયા એ તમને ખબર રહેતી નથી, એટલે તમે અજાણ હોય તોય તમને ટાઇફોઇડ થઈ શકે છે. પણ HIV તો તમે સભાન છો તો જ થાય છે, બાકી તોય આમને કઈ ઉડીને તમને એડ્સ થઈ જતો નથી. એ વાત ઠીક છે કે રુધિરાદ્વાન ને નવજાત શિશુ વગેરે ચેપ છે એ નબળી કે ઓછી દેખરેખ વગર થઈ શકે છે ને એકમાત્ર બહારનું અવગણના પણ હોઈ શકે છે, અને માટે જ સાચે કીધું છે અવગણનાને કારણે ન મરો, ડોન્ટ ડાય ઓફ ઇગ્નોરેબલ. અવગણનાના આધારે મરો નહીં અને ચોક્કસ જગ્યાએ જઈને તમારે એની દવા લેવી જોઈએ. અત્યારે તો આપણા સમાજની અંદર આ એડ્સનું પ્રમાણ તો બહુ ઓછું છે, પણ જે અમેરિકાની બધે જ્યાં વધારે અનલીગલી જે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ હાલતા હોય
ને ત્યાં આ રીતનું વધારે છે એ ચેપ લાગવાની ક્ષમતા એટલે કે સંભાવના છે એ રહેલી હોય